હેલો, મારું નામ દર્શનાબેન પટેલ. આજે હું બનાવવા જઈ રહી છું આલુ મટરની સબ્જી. તેના માટે જોઈશે 500 ગ્રામ બટાકા, 250 ગ્રામ ડુંગળી સમારેલી. આને પછી આપણે ગ્રેવી કરવાની છે. ટામેટા, વટાણા અને આને ફ્રાય કરી લેવાના છે. આલુને પણ ફ્રાય કરી લેવાના છે. અને આપણે બધા ખડા મસાલા. સૌપ્રથમ આપણે ડુંગળીને ગ્રેવી કરી લેવાની છે. ડુંગળી લઈશું આપણે. એમાં આપણે ખડા મસાલા નાખીશું. આપણે હવે આની પેસ્ટ કરી લઈશું. રેડી છે ડુંગળીની પેસ્ટ. અને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ટામેટાની પેસ્ટ બનાવી લઈશું. રેડી છે ટામેટાની પેસ્ટ. હવે આપણે વઘાર કરીશું. સૌપ્રથમ આપણે તેલ લઈશું તળવા માટે. સૌપ્રથમ હાઈ ફ્લેમ ઉપર આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તળી લઈશું. અહીં હું એપ્રોક્સ 6 જણ માટે સબ્જી બનાવી રહી છું. બટાકા આપણા થઈ ગયા છે અને હવે કાઢી લઈશું આપણે. હવે આ તેલમાં આપણે વટાણા ફ્રાય કરી લઈશું. હવે આપણા વટાણા પણ અહીંયા થઈ ગયા છે, તળાઈ ગયા છે. હવે કાઢી લઈશું આપણે. હવે આપણે અહીંયા વધારાનું તેલ કાઢી લીધું છે અને હવે આપણે વઘાર કરીશું. સૌપ્રથમ તમાલપત્ર નાખીશું, રાઈ, જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું. ત્યાર પછી લીલું લસણ નાખીશું. આપણે લીલું ના હોય તો સૂકું પણ લઈ શકાય. બરાબર ફ્રાય કરી લઈશું. ત્યારબાદ ડુંગળીની પેસ્ટ નાખીશું. ડુંગળીની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં ટામેટાની પ્યુરી નાખીશું. ગ્રેવીને સરસ રીતે ચડવા માટે આપણે એના મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ત્યાર પછી આપણે બધા સૂકા મસાલા નાખીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. બરાબર મિક્સ કરી લઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળતા રહીશું. તેલ છૂટું પડે ત્યાં સુધી 2 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. બરાબર મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે ગ્રેવીને કૂક કરવાની છે. લગભગ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ છૂટું પડી ગયું છે. આપણે એમાં આપણા વટાણા અને બટાકા જે તળીને રાખ્યા છે એ આમાં એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં 1 બાઉલ જેટલું પાણી એડ કરીશું, જેથી મસાલા અને ગ્રેવી દાજે નહીં એના માટે આપણે પાણી એડ કર્યું છે. બરાબર મિક્સ એકરસ થઈ જાય એના માટે. હવે આપણે સબ્જીની જેવી રીતે આપણે કન્સિસ્ટન્સી જોઈતી હોય એવી આપણે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું રહેશે, જે પ્રમાણે તમારે જોઈતી હોય એવી. હવે 5 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. બરાબર હવે આપણું શાક રેડી થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું. આપણું આલુ મટર રેડી છે. હવે આપણે એમાં થોડું નાખીશું કસૂરી મેથી, અડધી ચમચી ખાંડ અને લીલા ધાણા. રેડી છે વેજ આલુ મટર. તો આ હતી મારા મમ્મીના હાથની ફેવરેટ ડિશ, જે અમારા ઘરમાં સૌ કોઈને ભાવે છે.
તો તમારા મમ્મીના હાથની કઈ ડિશ તમને સૌથી વધારે ભાવે છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આજનો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં અને બને એટલું વધારેમાં વધારે શેર કરજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેશો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારા આગળની રેસિપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો જલ્દી મળીશું એક નવા મિત્રની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.